કેમ છે બધાને? જય માતાજી। આજે થોડુંક વ્લોગ બનાવવામાં મોડું થઈ ગયું, બહુ કામ હતું ને તે કામાશી બહુ મોડું થઈ ગયું ને, કામ કેટલું હતું, તડક્યો બહુ હતો। આ જો અમે લીંબુ કાઢ્યા છે બહાર ધોવા, કાલના છે એ અમારે થોડાક આમ પકવવા પડે, કામાશી પકવી પછી એના થોડા થોડા પકી જાય પછી એને ધોવાના, પછી ગાહડિયું બાંધવાની। તો જો માસીને બફાઈ લાવે છે, નેહુબેની લાવે છે, હવે કામ શરૂ છે। હું ને હું બેન આજ મોડું થઈ ગયું ને વ્લોગ બનાવવાનું, તડક્યો હતો ને તે કાંઈ આવતું નહોતું એવું હતું। આજ બબ્બેન કાંઈ બોલતા નથી, આમ કહો તો ખરા કેટલા લીંબુ થશે, કેટલી ગાહડિયું થશે, કાંક તો અંદાજ લગાવો હે। ધોવાનું શરૂ છે, ધોવાઈ જાય એટલે ગાહડી બાંધી દેવી। કા બફાઈ કેટલી ગાહડી થશે? 10-12। વાહ ભાઈ વાહ, હા શું કે પછી મસ્તી? આજ બધા મૂડ થોડુંક ઓલું થઈ ગયું તડક્યાનું, બધા આમ ઘાવરિયા થઈ ગયા, કા માસી તડક્યો લાગી ગયો બધાને બહુ, કોઈ કાંઈ બોલતું જ નથી આજ સવારનું, કોઈને બોલવાનું બંધ છે આજ, કાંઈ કોઈ બોલતું નથી, મસ્તી નથી કરતું, તડક્યો જ લાગ્યો એકલું લીંબુ પાણી જ પીધું, બીજું કાંઈ નહીં। જો અત્યારે કાંક સહી આવ્યા તેવું લાગે છે, માસી થોડાક મૂડમાં આવ્યો હોય કા માસી? બફાઈ કે છે લીંબુ નાથણા બનાવવાનું, બફાઈ તમને આવડે છે? તો હું ફાકા મારો ક્યાં લીંબુ નાથણા કરવા એમ, બફાઈ ને કઈ આવડે ને પાસે કે ના 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 એ કે લીંબુ નાથણા કરવા, તો હવે કે આવડતા નથી। અને બફાઈ જો હમણાં આથણા આંબળા છે ને એના આથણા બહુ મસ્ત બનાવો, કોઈને ઓર્ડર દેવો હોય તો અમને કહેજો, દાંત પછી દાંત આથડા રે, આથડું દાંત મારે, આથડું દાંત મારે, આથડા એ નક્કી નહીં એમ, ગમે એમાં રે। હું જોતો ડોલ સાવા સાટ જો તો આંજી પગે જો કેટલી મહેનત કરવાની કા બફાઈ। હાલો હવે નવા આજના હોય એ પાછા પકવી નાખવાના, નાને પછી ભરવાના, બાંધવાના, ચાવડા ઠરી જાય, ત્યાં ઠરી જાય। હું બપ્પા પાછા આજ વિડીયો નથી બોલતી, એમને બોલે છે, એમને મજા આવે, આમ ખરાબ વીણવાનું છે કા, પેલા એ નાખી દેવાના પછી આને ભરવાના, હાલો પકવી દેવી પછી આને ભરવાનું શરૂ કરી દેવી। આપણે જો લીંબુ ધોતા ધોતા આપણું કામ ફરી ગયું, આપણે જવાનું છે જાહેર વાટવા, તો ભાઈ જો ઘરે જાય છે, એને લોક શરૂ છે હો, એ ઘરે જાય છે ને હું જાઉં છું વાડીમાં, મારે જાહેર વાટવાની છે, પછી જાહેર વાટે છે એટલે ખડ વાટવાનું, અમારે વાડીનું ઘરનું કામ બધું કરવું પડે, એ તો ખબર જ છે તમને બધાને, નવા આશિયાને નહીં ખબર હોય, જૂનાને બધાને ખબર જ છે। તો જાહેર વાટવા જાવી પછી આ ખડ વાટવાનું, બધા અલગ અલગ કામ હોય। તે પપ્પા કે તું જાહેર વાટી જાય, તો ભાઈને કાંઈ એટલું બધું ફાવે નહીં વાટતા, તે એ ઘરે ગયો ને હું વાટવા જાઉં છું, પહેલાં એ વાટતો હતો પણ એનું એટલું બધું ફાવ્યું, અમારે જાહેર લગભગ તો જોઈએ જ છે તેની, પણ બીજી વખત એની જાહેર અરોડા છે, બીજી વખત એની જાહેર થાય ને વાવવાની ન હોય એમને, ને ઓલી જાહેર જો ઉગી ગઈ, હમણાં થોડાક દિવસ 2 દિવસ પહેલાં વાવી હતી એ જાહેર ઉગી ગઈ। જાહેર વાટ નાખવી તડક્યાનો, કેટલા વાગ્યા તો તડક્યો નથી મળતો, 4:30 થયા, 4:30 5 વાગવા આવ્યા, તો તડકો એટલો ને એટલો છે, તડક્યાનો કાંઈ લીંબુમાં વ્લોગ બનાવ્યો નહોતો, બહુ તડક્યો હતો ને તો। આ મારી બાજરી એ તો બધાને ખબર જ છે, આ જાહેર વાટવાની શરૂઆત કરી દીધી। અમારે એવું હતું, અત્યારે કે ડોડા હતા, ડોડા પૂરા થયા પછી જાહેરનું લેવાનું હતું, ડોડા પૂરા થઈ ગયા એટલે હવે જાહેર વાટવાનું શરૂ કર્યું, વાટવાનું અરોડા છે, અરોડામાં ખબર પડે એ કોમેન્ટ કરજો, અને અરોડા કહેવાય। હાલો તો વાટવા મળવી જાય, નકર પછી હવે કાંઈ ભેગું થશે નહીં, હમણાં દિયાથી થશે।
જો આ ભાવમાં ઝાડ પાક લીંબુ ખરે જો આ ઝાડ પાક એમાં છે આ હું બગડે લીંબુ બગડે તો કાંક અમને એકદમ વેલા સતત કહેવાય ને વેલા સતત કીધું હતું તો આમ જો આ ઝાડ પાક લીંબુ આ બધે આ પ્યોર જે ઉપર છે પાકી ગયેલા હોય કાલ ઉતરેલા હતા એ છે અને ઢગલો જોડો બહાર કર્યો છે એટલો ઢગલો છે ને હવે ભરવાના શરૂ કરવાના છે હેલો મમ્મી હેલો બોલો કામ કરો હેલો શેઠ તો ભાઈ આપણે લીંબુ ભરાઈ ગયા છે અને બા અમુક ઓલા ખાલા છે એ હું બા બ્લેડ આપું હેલો ને બેન હવે શું કામ કરવાનું છે હાલો તો આપણું કામ કાંઈ છે નહીં હવે આપણે ફ્રી થઈ ગયા દીદી બેન તમે આવી ગયા વાડીમાંથી માસી તમે થાકી ગયા તો એટલી ગાહડીઓ થઈ છે હે ટાઈગર શું માસી તમારે કંઈ કેવું છે હું કે ઝાડ લેવા જાઉં ઝાડ લેવા જવું ચાલો રીધીબેન ઝાડ વાટીને આવ્યા લેવા જવાનું છે ખડ વાટ્યું છે ઝાડ વાટી છે વેવવાનું છે વેવવાનું છે એટલે પાણી પી લીધું થોડું રહ્યું છે પાછા કામ કરવા બાકી હું કહેતા હતા હમણાં તમે એક ભરત છે દાઢી કેમ વધારી હે દાઢી હું લેવો દે એકલો કામ કરી નાખે દાઢીએ તો ઘાણે કર્યો કઢાવી પછી દાઢી હવે ભરત આગળ મરદ જઈને આગળ ભારો લઈને આઈતે ઉયા છે જોઈ લો ચાલો આપણે જઈએ છીએ ઝાડ વેવા હા એ તેમ કાપવો એવું મને ન આવડે એવી જાય ઝાડ લેવા હા ચાલો પાણી શરૂ તો અહીંયા 24 કલાક જો અહીંયા તો થઈ ગયું સફાઈ થઈ ગઈ છે માસી પેલા ખબર ઝૂંપડી બનાવી કા માસી તો અહીં ઝૂંપડી હતી પેલા બે હોય ને બહુ મજા આવતી હે જો દોડા નવા ઉગી ગયા ઝાડ નહીં ઉગી ગઈ હા તો એ દોડા સી બાજુ મકાઈ ના બાજુ છે જાય હે નાખવું છે વધારે નાખવા છે હાલો છે વધારે નાખવા થાય તો આગળ કે આવી એમ કે આ જાય હવે ડોડા છે ને ઈ કે જાય છે કે વધારે નાખ્યું તે હું કોનું હાસુ પીડ્યું આગળ ખાસું પડે ઈ ના ઉંમર થઈ ગઈ બફી કહેતો વાડીમાં ઉંમર રહી ગઈ કેટલાય છે 110 થઈ ગયા આ જુવાન જ બાઈ છે ને 110 જાય હું કે દાંત કાઢે તું બેના કટેટી લઈ જો કેટલા બેઠા એમ જો અત્યારે અહીંયા મહેમાન આવ્યા છે અમારા ભાઈ અત્યારે નેવું બેને ચા બનાવી ચા પીધી છે રીતિબેન એકલા દાંત કાઢતા હતા કે સુગંધ આવી શકાય કે સુગંધ આવે છે એમ ઠેલામાંથી અને હું સુગંધ આવે છે ઠેલામાંથી એમ પણ બેન આ કટેટી લઈ હાકટ એટલે ક્યારના કુણ કુણ કરતા હતા એ કાઢે જલ્દી કાઢે તો ખાઈ એમ કોઈ ઠેલો નથી કાઢતું કોઈ ક્યારનું કોલે તરતાય ને આપણે થોડો કોલાય મહેમાન ઠેલો ખોલે તારે થાય હમેથી કહેવાય નહીં સુગંધ આવે છે એમ બપાઈ આવજો બપાઈ મળ્યો કાલ સવારમાં 110 વર્ષના છે આ બેન 110 વર્ષના છે તો ઘણું જીવ આવે જાવું ને જુવાન જ બાઈ છે લાડવા ખાવા તમારા 110 વર્ષ છે જો ને હું આમ દેખાડા બાજુ કાર ની વાજ આવતી હતી ક્યારની વાજ આવતી હતી કે કેના કાઢે ક્યારને મેં ખુશ કરતા હતા કે કાંક લાવ્યા છે પણ બહાર નથી કાઢતા યાર પછી અમારે હમેથી કેવું પીડ્યું એમ વાજ આવે ઠેલામાં હે ઠેલામાં વાજ આવે એમ કેવું આ વારે શું લાવવાનું છે તરબૂચ તરબૂચ આ વારે પપ્પાને લાવવાનું છે તરબૂચ કાલ જાય હેડમાં લઈને એટલે તરબૂચ ખાવાનો વારો છે ઓલી વખતે હાકટેટી લાવ્યા હતા પણ આપણે કઈ ભેળ્યા નહોતા તો આજે ખાવાનું છે તો બધા કેવા બેઠા હવાણી શરૂ છે અત્યારે નેવું બેન હાકટેટી મળે છે ને હું ટેટી છે એટલે હાકટેટી મળે તો હવે રીતિબેન ચાર ને ખુશ હાલતું હતું કામ સ્મેલ આવતી હતી આમ કેટલી મસ્ત મસ્ત કોઈ કઈ કેતું નહોતું કાકા વાત કરે તો કે ભૂલી ગઈ વાતુમાં મેલ ન હોય ને આપણે મસ્તી કરવાની ટેવ બેનારી તો ખબર અમારે મસ્તી કરતા હતા એમ કાર ને કેતા ખુશ કે ભાઈ કોઈ કાઢે તો ખાઈ સંભાળતું જ નહોતું પછી અમે યાદ કરાવવું પડ્યું પણ એની
બધી વાતોમાં હતા એવું હતું. તો એક બાજુ નેવુબેન મળે છે, એક બાજુ રિદ્ધિબેન મળે છે. તો આપણે અહીંયા ખાઈ લઈને હવે અહીંયા કરીએ આપણો નાના વ્લોગનો એન્ડ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. હે ખાવા બેઠો ટાઈગર ટાઈગર અમારે શેષ ખાય જો. એને શેષ બહુ ભાવ. હે એને રવિવાર બધાને વાટ હોય બધાને જે લાવે. તો આવજો, બાય.